नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव, स्पॉन्सर्ड बाय गुरुकृपा मानव सेवा ट्रस्ट। રાજકોટના ઉપલેટા જૂની અદાલતનો ખાર રાખી મારામારી કરવામાં આવી હોવાનું સામે આવ્યું। ઉપલેટા શહેરના મચ્છી માર્કેટ ચોક ફળિયામાં બબાલ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે। ગાંજાનું વેચાણ પિતા અને પુત્રીએ માર માર્યો હોવાનું ઈજાગ્રસ્તોનું રટાણ। અગાઉ પણ ગાંજો ઈજાગ્રસ્તોની કેબિનમાં છુપાવતી હોવાના લગાવવામાં આવ્યા આક્ષેપ। રોશન હાજી શેખ અને હાજી માવદ શાહ શેખ દ્વારા હુમલો કરાયો હોવાનું ઈજાગ્રસ્તોએ જણાવ્યું। બંને પિતા પુત્રી ગાંજાનો વ્યવસાય છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા હોવાનું ઈજાગ્રસ્તોનું રટાણ। અગાઉ પણ પોલીસને ફરિયાદ કરી હતી, છતાં પોલીસે કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં કરતી હોવાનું ઈજાગ્રસ્તોએ જણાવ્યું। અગાઉ થયેલી મારામારી અને માથાકૂટ બાબતે પોલીસે જવાબદારી અને મામલો ઠાળે પાડ્યો હોવાનું ઈજાગ્રસ્તોએ જણાવ્યું। અગાઉ પોલીસની મધ્યસ્થીથી મામલો ઠાળે પડ્યો હતો, જે બાદ પુનઃ હુમલો થતાં પોલીસ ઢીલી નીતિ અપનાવતી હોવાનું સામે આવ્યું। હાલ ઈજાગ્રસ્તો ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા છે। અહેવાલ ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ, ઉપલેટા। મારું નામ રોશનબેન છે। ઘટના એક ઓલા મંગળવારે મારા ઘરવાળાને મારી ગઈ। આ જરીનાબેન ઉમરભાઈ, એના બાપનું નામ ઉમર છે। ત્યાં એક જણાએ માર્યું હતું અને આજ અમે બે ઊભા હતા ને બે માંડી ઈંટના ઘા કરવા મારા ઘરવાળાને। માથું ફોડી નાખ્યું ને મને પાટો અને લતું માંડી દેવા। હવે શું બાબતને ગાંજો વેચે છે સાહેબ, એ જરીનાબેન ગાંજા વેચે છે ને અમારી કેબિનમાં લહંતાડે એમ કહે સાહેબ। અમે જોઈ ગયા એને। એ બાબતમાં અમારે આજે 8 દી થયા થાય છે એમ કે પોલીસની ફરિયાદે કરી મંગળવારે, પણ પોલીસે કે અમારી જવાબદારી કે કાંઈ તમને નહીં કરે। પોલીસવાળા ભંપતભાઈ એને જવાબદારી અમારી લીધી એમ કે, પણ એ જો આજે અટાણે કીધું ને તોય નથી આવ્યા હજી અમારી ફરિયાદ સાંભળવા। એને પકડો, ધરપકડ કરો, એને કડક કાયદો લ્યો એની ઉપર। અમને હાલતા મારી નાખે, એ જુવાન જમા અમે ગઈઢા માણા, અમને મારી નાખે તો અમે ક્યાં જાય એમ કે। બે બાપ ને દીકરી જ છીએ, જરીનાબેન જુમાભાઈ। અહીંયા અમારા બાજુમાં જ થડો છે એનો। એમડી સ્કૂલ આગળ મચ્છી પીઠ છે। અનિક શાહ મોહમ્મદ શાહ શેખ બોલી રહ્યો છું। આ હાજી શાહ મોહમ્મદ શાહ શેખનો ભાઈ। આ બાબત હતી કે એ કેબિનમાં જરીનાબેન ઉમર ગાંજો રાખવા ગઈ અને ના પાડી તો હુમલો કર્યો પહેલે ફેરી। એની ફરિયાદ કરી ને ફરિયાદ બાદ આજના રોજ પાછો હુમલો કર્યો। જરીનાબેન ઉમર અને ઉમર જુમા, બસ એટલું જ કહેવાનું છે।